રાજકોટમાં આજે પણ તોફાની વરસાદની સ્થિતિ છે। રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં સતત વરસાદ વરસી રહ્યો છે। ધમાકેદાર વરસાદના કારણે રસ્તા પાણી થયા છે। પોપટપરાનું ગરનાળું સતત બીજા દિવસે પાણી ભરાતા બંધ કરી દેવામાં આવ્યું તો રસ્તો બંધ થતા લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। રાજકોટમાં ભારે વરસાદની હવામાન દ્વારા પણ હવે આગાહી કરવામાં આવી છે। રાજકોટ શહેરમાં ગઈકાલે પણ સારો એવો વરસાદ છે તે વરસ્યો હતો અને આજરોજ પણ વરસાદ છે તે મેઘરાજા મૂકીને છે તે વરસી રહ્યા છે। રાજકોટ શહેરના પોપટપરા ગરનાળાના જે દ્રશ્યો દેખાડી રહ્યો છું કે અત્યારે નદી બની હોય તે પ્રકારના દ્રશ્યો છે। આ જોઈ શકાય છે કે અહીંયા પાણીનો ખૂબ જ પ્રવાહ જોવા મળી રહ્યો છે અને પગથી ઉપર સુધી પાણી છે તે જોવા મળી રહ્યું છે। આ જે દ્રશ્યો છે તે પોપટપરા ગરનાળાના છે, જ્યાં આગળ દર વર્ષે માત્ર થોડા જ વરસાદમાં છે તે પાણી ભરાતા હોય છે, જેના કારણે 2 જેટલા વિસ્તારોનો સંપર્ક છે તે તૂટતો હોય છે। લોકોએ છે તે અન્ય રસ્તાઓનો વિકલ્પ છે તે પસંદ કરવો પડતો હોય છે। હાલ અત્યારે બેરિકેડ મારીને પોલીસ દ્વારા આ રસ્તાઓ છે તે સાવચેતીના રૂપે બંધ કરવામાં આવ્યા છે। પાણીનું સ્તર છે તે વધતું જોવા મળી રહ્યું છે, જે વધતાની સાથે જ છે તે આ ગરનાળું પણ ઘણી વખત છે તે પાણીમાં ડૂબી જતું હોય છે। પરંતુ અત્યારે જે વરસાદ ધીમી ધારે આવી રહ્યો છે, થોડી વારે છે તે મેઘરાજા જે રીતના મન મૂકીને વરસી જતા હોય છે, એટલે કે સારો વરસાદી ઝાપટો આવતાની સાથે જ છે તે આ વિસ્તારમાં પાણી છે તે ભરાવાની સમસ્યા ઘણા વર્ષોથી સર્જાતી હોય છે। ત્યારે જે વરસાદ છે તેને લઈને હજુ પણ જે રીતના હવામાન વિભાગે આગાહી કરી છે કે આજરોજ આખો દિવસ છે તે રાજકોટમાં અને રાજકોટ જિલ્લામાં સારો એવો વરસાદ છે તે વરસી શકે છે, જેના કારણે રાજકોટમાં સવારથી ધીમી ધારે વરસાદ છે તેના કારણે અનેક જે રસ્તાઓ છે તેના ઉપર વરસાદી પાણી ચાલતા થયા છે। લોકોને જ્યાં પાણી ભરાયા હોય ત્યાં વાહન લઈને ન જવા પણ તંત્ર દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે, કેમ કે ત્યાં વાહનો છે તે બંધ થઈ શકે છે અને કોઈ પણ વ્યક્તિને છે તે ઈજાઓ પણ પહોંચી શકે છે। ત્યારે તંત્ર દ્વારા પણ જે રીતે અપીલ છે તે લોકોને કરવામાં આવી છે। ત્યારે આ જે વરસાદ છે તેને લઈને તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે સાહિલ સપાજી, મીડિયા, રાજકોટ। રાજકોટનો લાલપરી ડેમ ઓવરફ્લો થયો છે। ઉપરવાસમાંથી ડેમમાં પાણીની અવિરત આવક થઈ રહી છે। લાલપરી ડેમ છલકાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો સતત વરસાદની પરિસ્થિતિને લઈને રાજકોટમાં અનેક નદી નાળા પણ છલકાયા, ત્યારે લાલપરી ડેમ ઓવરફ્લો થયો। ઉપરવાસમાંથી સતત પાણીની આવક વધી રહી છે અને જેને લઈને આ ડેમ છલકાયો। ખેડૂતોમાં પણ હવે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। લાલપરી ડેમ છલકાઈ ગયો ભાઈ 2/8/2026।